હાય ગાઈસ, હું છું તમારો પ્યારો દોસ્ત જેક્સન એટલે કે જેક. અને આજે હું આવી ગયો છું તમારો દાડો બગાડવા માટે. અને ગાઈસ, આજે હું તમારા માટે એક બેસ્ટ ઓફર લાવ્યો છું. જો તમારે ઘરે બેઠા બેઠા પૈસાવાળા બનવું હોય તો તમારા માટે એક સુપર આઈડિયા લઈને આવ્યો છું. જો તમારે ઘરે બેઠા બેઠા પૈસાવાળા બનવું હોય તો તમે તમારું ઘર જ વેચી મારો. હાય ગાઈસ, તમે સાંભળ્યું છે કે ગાડાઓના કોઈ ગામ ના હોય, પણ આજે હું એવી જગ્યાએ આવી ગયો છું જ્યાં બધા જ ગાડાઓ રહે છે. તો મિત્રો, ચલો મારી સાથે તમને હું બતાવું ગાડાઓનું ગામ. હાય જેક, હું હાવ ગરીબ હું, મન મારશો નહીં. માર પાસે નોકિયાના મોબાઈલ 1100 સિવાય બીજું કશું નહીં. મન માર માની શોગન જો હું ખોટું બોલતો હોય તો. અલ્યા હાય જેક કહું છું, હાય હાય એમ મોતને અડીને એકદમ ડફુક લઈને પાછો આવતો રહ્યો. હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ. અને હે માર ભાઈ, ઓયકન ગોડોના ગામમાં જવું હોય તો ચી બસ જાય હ? લોઢાની. લોઢાની એનો મતલબ કે હું ઈ ગામમાં આવી ગયો છું. અને માર ભાઈ હું શું કહું છું, આ ભાઈ ચો જો ચકોલું જાંગો જાંગો વાળું ચાઇનાનું ભૂત તો નહીં આવી ગયું હોય ને? અલ્યા નેચ છો નેચ હોય કણ. અલ્યા ભાઈ, તું હોય કણ વગર ડોમરના રોડ ઉપર ચમ હું તો સી ચમ ભાઈ, તારા બાપનું કોઈ જાય છે? હવે મારા બાપાનું તો કોઈ જતું નહીં, પણ આ કપચી ભરેલું ડમ્ફર તારા ઉપર થઈને જતું રહે ને તો તારા તો ફોદા નીકળી જાય. હવે શું ગોડી વાત કરે હ? મારા ઉપરથી 4 વિમાન જોતો તોય મને કશું નહીં થયું, તો એવા કપચીના ડમ્ફર બમ્ફરથી આપણને કોઈ ના થાય.